તમારા પક્ષના ઉમેદવારે એમ કહ્યું કે શંકરભાઈના આશીર્વાદ મળ્યા, શંકરભાઈનો આભાર. મારા હિસાબથી શંકરભાઈ ચૌધરી તો ભારતીય જનતા પક્ષના નેતા છે નહીં, એમને તો ભાજપમાંથી રાજીનામું આપેલું કારણ કે અધ્યક્ષ બન્યા ત્યારે. તો વિધાનસભાના અધ્યક્ષનું એક ઉમેદવાર કેમ આભાર માને? એવું તો શું કર્યું હશે મારા વિધાનસભાના અધ્યક્ષે કે તમારા પક્ષના વિજેતા ઉમેદવાર એમનો આભાર માનવો પડે? નહીં, અમારા વિજેતા ઉમેદવારની જે મેં બાઇટ સાંભળી એમાં એમણે સૌ પ્રથમ તો એવું કીધું કે 18 વર્ણનો આભાર, વાવની જનતાનો પણ આભાર, સુઈની જનતાનો પણ આભાર અને ભાભરની જનતાનો પણ આભાર. કુલ મળીને આ બધા જ લોકોને એમણે આભાર માન્યો. ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો આભાર માન્યો, CR પાટીલનો પણ આભાર માન્યો, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો પણ આભાર માન્યો અને શંકરભાઈનો પણ એમણે આભાર માન્યો. મને એવું લાગે છે કે વિધાનસભાના અધ્યક્ષ તો ન્યુટ્રલ ના હોય, તટસ્થ ના હોય. આપની વાત ચોક્કસ સાચી છે કે વિધાનસભાના અધ્યક્ષ તટસ્થ હોય અને શંકરભાઈ ચૌધરી તટસ્થ જ છે, પરંતુ એટલા માટે આભાર માન્યો હોય કે સ્વરૂપજી ઠાકોરની રાજનીતિ જે તે વખતે શંકર ચૌધરી અધ્યક્ષ નહોતા ત્યારે એમની સાથે વ્યક્તિગત સંપર્કો અને એના આધાર પર એમની રાજનીતિનું ઘડતર થયું હોય. એટલે સ્વાભાવિક છે કે જેની સાથે તમારું ઘડતર થયું હોય એને માણસ યાદ કરતા જ હોય છે, પરંતુ એમણે પ્રજાનો આભાર માન્યો છે, 18 વર્ણનો આભાર માન્યો છે.